આજે સિવિલ હોસ્પિટલ ખાતે રામેશ્વર મહાદેવ મંદિરે નિર્દોનાથ સ્વામીના આશીર્વાદથી સરસ રીતે અમે ભોજનની વ્યવસ્થા કરી શક્યા છીએ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હરિવંદના પરિવાર દ્વારા 400થી વધુ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ફ્રૂટ વિતરણ અને ફૂલ ડીશ જમણવાર અમે કર્યો છે. સાથોસાથ રામેશ્વર મહાદેવના મંદિરની ખાસિયત એ છે, અહીંના સેવકો કોઈપણ ધર્માદો લેતા નથી અને કોઈપણ ધનથી અથવા તો કોઈ રીતની કોઈ બીજી કોઈ સેવા લેતા નથી. ખાસ બધા લોકો નિર્દોષ ભાવે અહીં સેવા કરી રહ્યા છે અને ખૂબ 365 દિવસ સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, ફ્રૂટ વિતરણ, આવી રીતે અહીંયા આવતા દર્દીઓને ખૂબ રીતે સારી રીતે આ મદદરૂપ થઈ રહ્યા છે. રામેશ્વર ટ્રસ્ટ અને ગુરુ મહારાજનો આ તકે અમને નિમિત્ત બનાવ્યા તે માટે અને વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે અમે અહીંયા આ કાર્ય કરી શક્યા તેમના માટે થઈને રામેશ્વર પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. આજરોજ તારીખ 12/6/2026ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહેશભાઈ ચૌહાણ, સર્વેશ્વરભાઈ ચૌહાણ તથા હરિવંદના કોલેજ પરિવાર તરફથી આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે છે એ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ માટે છે એ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે એ હરિવંદના કોલેજ પરિવાર તરફથી રાખવામાં આવેલ છે અને સરસ મજાનું ફૂલ થાળીનું ભોજન છે એ આપવામાં આવેલ છે તથા દર્દીઓ માટે છે એ ફ્રૂટની વ્યવસ્થા પણ રાખેલ છે. ખાસ કરીને રામેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ તો મહાદેવની અસીમ કૃપાથી તથા ગુરુજી નિર્દોષાનંદ સ્વામીજી મહારાજની કૃપાથી 365 દિવસ છે અહીંયા અન્નક્ષેત્રથી ચલાવવામાં આવે છે. સવારે 6 થી 8 છે બિસ્કિટ તથા ચાની છે નિઃશુલ્ક વ્યવસ્થા છે. 9 થી 10 છે એ પૂરી શાકનું ભોજન આપવામાં આવે છે તથા બપોરે પણ ફૂલ થાળી છે એ મેનુ આપવામાં આવે છે તથા સાંજે પણ છે એ ફૂલ થાળી મેનુ છે એ આપવામાં આવે છે. તો આ તકે છે એ રામેશ્વર મહાદેવ મંદિરની અનન્ય સેવા છે એ રાજકોટને ખૂબ ફળી રહી છે તથા મેડિકલના સાધનો છે એ પણ પેશન્ટ માટે છે નિઃશુલ્ક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તો આ તકે છે એ હરિવંદના કોલેજ પરિવાર તથા રામેશ્વર મહાદેવના સેવકો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.